અંબાજીમાં સુરક્ષા વધારાઈ છે। કાશ્મીરમાં પહલગામમાં ગઈકાલે જે આતંકી હુમલો થયો તેના પગલે ગુજરાત હવે એલર્ટ બની ગયું છે। ગુજરાતમાં સુરક્ષામાં વધારો કરાયો છે। પહલગામ આતંકવાદી હુમલાને પગલે ગુજરાતમાં એલર્ટ। ગુજરાતમાં અંબાજી મંદિરમાં સુરક્ષા વધારાઈ છે। અંબાજી મંદિર, સોમનાથ, દ્વારકા સહિતના મંદિરોની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે। રાજ્યભરના રેલવે સ્ટેશન, એરપોર્ટની સુરક્ષામાં પણ વધારો કરાયો છે। સોમનાથ મંદિર, અંબાજી મંદિર અને દ્વારકા મંદિર પર પાકિસ્તાનને અડીને આવેલી કચ્છ બોર્ડરની સુરક્ષામાં પણ વધારો કરાયો છે। પહલગામ આતંકવાદી હુમલાને પગલે ગુજરાતમાં એલર્ટ। તમામ સુરક્ષા એજન્સીઓએ તપાસ હાથ ધરી છે। કચ્છ બોર્ડર છે, સાથે જ સોમનાથ છે, અલગ અલગ જે જિલ્લાઓ પાકિસ્તાન બોર્ડરને અડતા જે જિલ્લાઓ છે ત્યાં સુરક્ષામાં વધારો કરાયો છે। તપાસ શરૂ કરવામાં આવી છે, સુરક્ષા સઘન કરાઈ છે। તો અંબાજી મંદિર છે, સોમનાથ મંદિર, દ્વારકા મંદિરમાં પણ સુરક્ષા કર્મીઓ ત્યાં પહોંચ્યા છે અને એલર્ટ મોડ પર છે। સોમનાથ, અંબાજી, દ્વારકા સહિતના મંદિરની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે। તો કાશ્મીરમાં થયેલા જે આતંકી હુમલો છે તેને લઈ અને ગુજરાત હવે સતર્ક બની ગયું છે। રાજ્યભરના રેલવે સ્ટેશનો પર પણ સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે, ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। પહલગામ આતંકવાદી હુમલાને પગલે ગુજરાતમાં એલર્ટ। અલગ અલગ સ્થળો પર સુરક્ષા વધારી દેવામાં આવી છે, ચેકિંગ પણ હાથ ધરવામાં આવ્યું છે। તો ખાસ કરીને કચ્છની બોર્ડર જે ગુજરાતને પાકિસ્તાનથી જોડતી બોર્ડર છે તેને માનવામાં આવે છે, ત્યારે તેની સુરક્ષામાં પણ ખાસ કરીને વધારો કરવામાં આવ્યો છે। તો મંદિરોની વાત કરીએ, ગુજરાતના જે પ્રસિદ્ધ મોટા મંદિરો છે, અંબાજી મંદિર છે, સોમનાથ મંદિર છે, દ્વારકા મંદિર છે, તેનું પણ સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો છે। તો અલગ અલગ સુરક્ષા એજન્સીઓના જે અધિકારીઓ છે ત્યાં પહોંચ્યા છે। સુરક્ષા માટેની જે ડોગ સ્ક્વોડ છે, બોમ્બ સ્ક્વોડ છે, તેની ટીમો પણ ત્યાં પહોંચી હતી અને સુરક્ષા વધારવામાં આવી છે। સાથે સાથે અલગ અલગ સ્થળો પર ચેકિંગ પણ હાથ ધરવામાં આવ્યું છે। કચ્છની વાત કરીએ, કચ્છમાં ખાસ સુરક્ષામાં વધારો કરાયો છે, કારણ કે પાકિસ્તાનની બોર્ડર ત્યાંથી અડીને આવેલી છે, એટલે કોઈ પ્રકારની અસર ગુજરાતમાં ન વર્તાય તેને લઈને પણ સાવચેતી હાથ ધરવામાં આવી છે। જમ્મુ કાશ્મીરના પહલગામમાં જે ઘટના બની તેને લઈ ગુજરાત પોલીસ હવે સતર્ક બની છે। અલગ અલગ સુરક્ષા એજન્સીઓએ સુરક્ષામાં વધારો કર્યો છે। પહલગામ આતંકવાદી હુમલાને પગલે ગુજરાતમાં એલર્ટ। તો તમામ પ્રવાસીઓ પહલગામની જે આતંકી હુમલા બની હતી તેને લઈ અને હવે ગુજરાતમાં પણ રાજ્યભરના રેલવે સ્ટેશન છે, એરપોર્ટ છે, તેની સુરક્ષામાં પણ વધારો કરાયો છે। સાથે જ મંદિરો જે મોટા છે તેની પણ સુરક્ષા વધારી દેવામાં આવી છે। સાથે જ ડોગ સ્ક્વોડ, બોમ્બ સ્ક્વોડની ટીમ પણ ત્યાં પહોંચી અને તપાસ હાલ કરી રહી છે। તો અલગ અલગ ટીમો પોલીસે બનાવી અને આ તપાસ હાથ ધરવામાં આવી છે। પહલગામ આતંકવાદી હુમલાને પગલે ગુજરાતમાં એલર્ટ। સોમનાથ, અંબાજી, દ્વારકા સહિતના મંદિરોની સુરક્ષામાં વધારો કરાયો છે। તો રાજ્યભરના રેલવે સ્ટેશન, એરપોર્ટની સુરક્ષામાં પણ વધારો કરી દેવાયો છે। પાકિસ્તાનને અડીને આવેલી કચ્છ બોર્ડરની સુરક્ષામાં પણ વધારો કરાયો છે।